વિશ્વ ચકલી દિવસને લઈને અંબાજીમાં દર વર્ષે 5000 ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ થાય છે। આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ છે। હવેના જમાનામાં માંડ ક્યાંક જોવા મળતી ચકલીની પ્રજાતિને જીવંત રાખવા વિવિધ પ્રકૃતિને પક્ષી પ્રેમીઓ પ્રયાસો કરી રહ્યા છે। આજે યાત્રાધામ અંબાજી ખાતે માટીના ચકલી ઘર અને ચકલીઓને પીવા માટેના પાણીના કુંડાઓનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। અંબાજીમાં પ્રજાપતિ ધર્મશાળાના મેનેજર દ્વારા છેલ્લા 14 વર્ષથી ચકલીની પ્રજાતિને ટકાવી રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। દર વર્ષે 5000 જેટલા ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે। એટલું જ નહીં, ખાસ કરીને અંબાજીમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાના CRC અને આચાર્યોને એકત્રિત કરીને ચકલીની જાતને બચાવવામાં સહયોગ લેવામાં આવે છે, જેથી કરીને શાળામાં ભણતા બાળકોને પણ ચકલી પ્રત્યે અવેરનેસ રાખવાના પ્રયત્નો કરવામાં આવે। જોકે આજે 14 વર્ષના આ કાર્યના પરિણામ સ્વરૂપે ચકલીઓ ફરી જોવા મળી રહી છે અને આવનારા સમયમાં ચોક્કસપણે ચકલીની પ્રજાતિનો ગ્રોથ વધશે તેવું માની રહ્યા છે। અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી।